શ્રી આંડા બાબા વેદાંત સંસ્કૃત મહાવિદ્યાલય આ છે સંસ્થાના પ્રસંસ્થાપક અત્યારના હાલના મહંત દેવપ્રસાદજી મહારાજ એક ચફર તોરીવાવ ક્યોર. નમસ્કાર મહાદેવ, કેમ તો બધા મજામાં જોશું. સ્વાગત છે નવા વ્લોગમાં. આજે આપણે આવ્યા છે શ્રી આંડા બાબા વેદાંત સંસ્કૃત મહાવિદ્યાલય તોરીવાવ જામનગર. તમે જોઈ શકો છો એકદમ નેચરલી વાતાવરણ. સામે છે હનુમાનજી મહારાજનું મંદિર. ચાલો તમને હનુમાનજી મહારાજના દર્શન પણ કરાવી દઉં અને હું પણ સાથે કરી લઉં. આ છે ધોરીઓમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિર. તમે જોઈ શકો છો અને દર્શન કરીશું. હવે આપણે આવી ગયા છે ગૌશાળામાં. અહીંયા છે ગાયો, ગીર ગાયો સ્પેશિયલ. આપણે હવે જઈએ છીએ જૂની યજ્ઞશાળા છે અમારી ધોરીયાઓની. આ 350 વર્ષ પહેલાની વાવ છે, ધોરીયાઓ નામથી ઓળખાય છે. આ ભોજનાલય છે જૂની. અત્યારની હાલની નવી યજ્ઞશાળા છે. અહીં યજ્ઞ યાગાદી બધી કરવામાં આવે છે. આ છે મહેમાનો માટે, અતિથિઓ માટેનું ગેસ્ટ હાઉસ. તમે જોઈ શકો છો. આ સામે છે આરોગ્ય ભવન. બહારનું લોકેશન એકદમ નેચરલી વાતાવરણ સાથે. સામે છે આરોગ્ય ભવન અને વિદ્યાર્થીઓ માટેની ભોજનાલય. આ છે ધોરીયાઓનું સેન્ટર બગીચો એકદમ નેચરલી. આ છે મહંતશ્રીનું નિવાસ સ્થાન. હવે આપણે જઈશું પાઠશાળાએ. શ્રી આંડા બાબા વેદાંત સંસ્કૃત મહાવિદ્યાલય શ્રી આંડા બાબા સેવા સંસ્થા દ્વારા સંચાલિત. સામે શ્રી સરસ્વતી માનું મંદિર છે. હવે આપણે કરશું પાઠશાળાની મુલાકાત. તમે જોઈ શકો છો સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે અભ્યાસ સાથેની પ્રવૃત્તિઓ વગેરે વિવિધ કરવામાં આવે છે. આધુનિક સુવિધાયુક્ત વર્ગખંડો છે. લેંગ્વેજ લેબ છે, કમ્પ્યુટર લેબ પણ છે. તમે જોઈ શકો છો. ખગોળ લેબ, જેમ વેદ પ્રયોગશાળા પણ છે. તમે જોઈ શકો છો. લાઇબ્રેરી, પુસ્તકાલય પણ છે આધુનિક. હવે આપણે કરશું સંગીતાલયની મુલાકાત. તમે જોઈ શકો છો અહીંયા વિવિધ વાદ્યો શીખવાડવામાં આવે છે શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા. આ છે યજ્ઞશાળા. અહીંયા યજ્ઞ કાર્ય કરે છે ઋષિકુમારો વગેરે. વિદ્યાર્થીઓ દ્વારા રમત ગમત છે. અદ્યતન સુવિધાયુક્ત છાત્રાલય પણ છે. તમે આ છે ભોજનશાળા. આ હનુમાનજી મહારાજનું મંદિર. પરમ પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ વેદાંત આચાર્ય, પ્રમુખ શ્રી આંડા બાબા સેવા સંસ્થા. હાલ વિવિધ માહિતી માટે સંપર્ક કરી શકો છો. આ છે છાત્રાલય બહારથી તમે જોઈ શકો છો. અહીંયા વિવિધ બહારનું લોકેશન છે. તમે જોઈ શકો છો એકદમ નેચરલી વાતાવરણ, વાડી વિસ્તાર વગેરે. અહીંયા વિવિધ તહેવારોની પણ ઉજવણી કરવા માટે, જેમ કે શ્રાવણી પૂર્ણિમા ઋષિકુમારો કરી રહ્યા છે. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી ગણપતિ મહોત્સવ જેવા વિવિધ તહેવારો વિધિ વિધાન વૈદિક પરંપરાથી કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો ગણેશ સ્થાપન. ઋષિકુમારો તથા અધ્યાપક ગુરુજનો દ્વારા વૈદિક વિધાનથી
પૂજન અર્ચન આરતી વગેરે કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા નવરાત્રિની પણ ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે. તમે જોઈ શકો છો મારે ગરબાની સાથે શ્રી દ્વારા પરિવાર જઈ શકે છે. તમે પરિસ્થિતિ મારે રાત રમી રહી હતી આરતી અર્પણ શ્રી દ્વારા થઈ રહ્યું છે. સંસ્થાના પરિવાર દ્વારા આરતી પૂજન અર્ચન